નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે રુદ્રના રસોડામાં. અને આજે આપણે બનાવવાના છીએ કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક, જે ફક્ત 5 થી 7 મિનિટમાં બનીને તૈયાર થઈ જતું હોય છે. અને આ શાકની ખાસિયત એ છે કે તમારે જો રોટલી બનાવવાની આળસ થતી હોય ને, તો આ શાક ખાલી સાદી ખીચડી સાથે પણ તમે ખાઈ શકો છો. તો ચાલો શરૂ કરીએ સેવ ટમેટા. સૌપ્રથમ આપણે તેલ ગરમ થઈ જાય એટલે આખા મસાલા વઘાર માટે આમાં તેલમાં એડ કરી દઈશું. આપણે એમાં જીરું અને વઘાણીનો વઘાર કરીશું અને 4 થી 5 લીમડાના પત્તા નાખીશું અને વ્યવસ્થિત આપણે એને સાતડી લેશું. ત્યારબાદ 4 થી 5 કળીઓ લસણની નાખીશું અને એક મરચું મેં લીલું લીધેલું છે. અહીંયા તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતે તમે યુઝ કરી શકો છો. ત્યારબાદ 2 મીડિયમ સાઇઝના ટમેટાં મેં અહીંયા લીધેલા છે. અહીંયા ધ્યાન રાખજો મિત્રો કે અમે 2 વ્યક્તિ માટે રસોઈ બનાવીએ છીએ, એટલા માટે મેં 2 ટમેટાં લીધા છે. તમે જેટલા વ્યક્તિ માટે રસોઈ બનાવો એટલા તમે ટમેટાં યુઝ કરી શકો છો. તો આપણે જોઈએ કે ટમેટાં આપણા વ્યવસ્થિત તેલ સાથે મિક્સ થઈ ગયેલા છે. ત્યારબાદ આમાં આપણે સ્વાદ અનુસાર મીઠું, જરૂર પૂરતી હળદર અને ધાણા જીરું એડ કરીશું અને વ્યવસ્થિત રીતે આપણે મસાલાને મિક્સ કરી દઈશું. ત્યારબાદ આપણે 1 ચમચી જેટલી લસણવાળી ચટણી એડ કરીશું. મિત્રો, તમે આગળ જોયું કે મેં મરચાં પાવડરનો યુઝ કરેલો નથી, કારણ કે અમે તીખું ઓછું ખાઈએ છીએ. તમે જે રીતે તમે તીખું યુઝ કરતા હો એ રીતે તમે ચટણી પાવડર લઈ શકો છો. ત્યારબાદ આપણે 2 થી 3 મિનિટ ઢાંકણ ઢાંકી અને શાકને રહેવા દઈશું. હવે શાકમાં તેલ છૂટું પડી ગયેલું છે ત્યારે આપણે 1 મોટી ચમચી જેટલો ગોળ નાખીશું અને વ્યવસ્થિત રીતે શાકમાં મિક્સ કરી દઈશું. પછી 1 મોટો કપ જેટલી આપણે સેવ લીધેલી છે, જે અમે ઘરે બનાવેલી છે. લો, આપણે એને વ્યવસ્થિત મિક્સ કરી દઈશું અને બની ગયું છે આપણું સેવ ટમેટાનું ચટાકેદાર મસ્ત કાઠિયાવાડી શાક. હવે ફક્ત અડધી મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને જોઈશું તો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. ત્યારબાદ આપણે લીલા ધાણા એની ઉપર એડ કરી દઈશું. મિત્રો, જણાવજો કે શાક કેવું બનેલું છે અને તમે પણ જાતે બનાવી અને મને રિવ્યૂ આપજો કે તમારાથી શાક કેવું બને છે. તો ગરમા ગરમ શાકને આપણે મસ્ત રોટલી સાથે પીરસી દીધેલું છે અને જમી લેશું.